ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહારાષ્ટ્ર ન્યૂઝમાં આપ સૌને જયમલસિંહ જાડેજા આવકારે છે। સ્થાનિક સમાચાર જોતા પહેલા વાત કરીએ એક રવિન્દ્ર પારેખની રચનાની। ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરા છોડી અને ગોકુળમાં જાય છે ત્યારે એ રચના શું હતી તો સાંભળીએ કે મથુરાની આંખોને લોહવા જતા કદી મનમાં શું એમ જરાય આવ્યું કે ગોકુળ મોફાટ હશે રોયું, શ્યામ તમે ચપટીમાં ગોકુળી ખોયું। અને ગોકુળ ખોવાનો વસવસો તો ભગવાન શ્રી કૃષ્ણને અથવા તો રાધા યા તો ગોપીને જ હોઈ શકે, પરંતુ કંઈક પણ મેળવવા માટે કંઈક ખોવું પડતું હોય છે। જોઈએ આજના સ્થાનિક સમાચાર તો ભુજ તાલુકાના સુખપર ગામે છેલ્લા 2 વર્ષથી પોસ્ટ ઓફિસમાં સ્ટાફની અછત હોવાના કારણે કામગીરીમાં તકલીફ, તો લોકોને પણ મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે। તો આ અંગે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી। ભુજ તાલુકાના સમૃદ્ધ ગામોમાંના એક સુખપર ગામની પોસ્ટ ઓફિસમાં 2 વર્ષથી સ્ટાફની અછત હોવા છતાં પૂરતો સ્ટાફ ફાળવવામાં આવતો નથી। તેથી ગ્રામજનોને પોસ્ટના કામ માટે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે। આ ઉપરાંત ઓફિસમાં બચત પત્રોનો જથ્થો પણ ખલાસ થઈ ગયેલ છે। જે સ્ટાફ છે તે સંતોષકારક જવાબ પણ આપતો નથી। તેથી આ પોસ્ટ ખાતાની પરેશાની ગ્રામજનો અને અગ્રગણ્યશ્રીઓએ ભુજ ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટને આવેદનપત્ર આપી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરેલ છે। Happy Faces Nursery School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ નર્સરી પ્રયોગાત્મક પગલું ભર્યું છે। દિલ હે છોટા સા છોટી સી આશા। Admission open for 2013-2014 for playgroup, nursery, lower KG, upper KG, first and second standard. CBSE કોર્સ સાથે તમારું બાળક નાનપણથી જ પરિચયમાં આવે તે માટે અમો પ્રયત્નશીલ રહ્યા છીએ। Limited students per class, limited seats available. ECE, trained staff, well equipped educational toys and games. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડેમીના આધુનિક સંકુલમાં અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા તૈયાર છીએ। તો શું આપ તૈયાર છો? જો હા તો આજે જ સંપર્ક કરો। હેપી ફેસીસ નર્સરી સ્કૂલ, દેસાઈ હાઉસ અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। 9898121426 9979898610। કચ્છમાં કાર્નિવલ અને રણોત્સવની સૌ કોઈ રાહ જોતા હોય છે, પરંતુ મજાની વાત એ છે કે આ વખતે કાર્નિવલ ક્યારે યોજાશે એની જાણ ખુદ તંત્રને પણ નથી, અને નરેન્દ્ર મોદી આપણા મુખ્યમંત્રી તારીખ આપે એની રાહ જોઈ રવાય છે। તો ખરેખર હવે કાર્નિવલ ક્યારે યોજાશે એની કોઈને ખબર નથી। ભુજમાં આગામી દિવસોમાં કચ્છ કાર્નિવલ યોજવામાં આવશે તે અંગેની માહિતી મેળવવા માટે નાયબ કલેક્ટરશ્રીનો સંપર્ક સાધતા હજુ તારીખ નક્કી થયેલ નથી એમ જણાવવામાં આવ્યું હતું, પરંતુ શું કાર્નિવલ યોજાશે અને યોજાશે તો ક્યારે યોજાશે અને યોજાશે તો પછી એના માટેનો જો પરફોર્મન્સનો જે સમયગાળો છે એ કલાકારોને ક્યારે મળશે, આ બધા જ પ્રશ્નો વચ્ચે હાલ ખુદ આપણા કલેક્ટરશ્રી પણ અવઢવમાં છે, કારણ કે ઉપરથી જ તારીખ મળી નથી। ત્યારે હવે જોવાનું રહ્યું કે કાર્નિવલ કચ્છમાં ક્યારે યોજાશે। ભુજ શહેરમાં આગામી દિવસોમાં યોજવામાં આવનાર કચ્છ કાર્નિવલની તૈયારીઓ હમીરસર કાંઠે પૂરજોશમાં ચાલી રહી છે। તૈયારીની વિશેષ માહિતી લેવા માટે નાયબ કલેક્ટરશ્રી પાસે આશાપુરા ન્યૂઝની ટીમ પહોંચી હતી, પરંતુ કાર્નિવલની તારીખ નક્કી થયેલ ન હોવાથી તમામ માહિતી તારીખ નક્કી થયા બાદ આપવામાં આવશે તેવું નાયબ કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબે જણાવેલું હતું। ગત વર્ષે કાર્નિવલની વ્યવસ્થા માટે વ્યાપક ફરિયાદો ઉઠી હતી। કલાકારોને કલાકો પહેલા બોલાવી અને થકવી નાખવામાં આવ્યા હતા તથા કાર્નિવલની શરૂઆત સમયસર થઈ ન હતી, તેથી કલાકારોને કૃતિઓ રજૂ કરવા માટે પાછળથી ઉતાવળો કરાવવામાં આવી હતી। વધારેમાં ભુજ શહેરના નાગરિકોને પણ કલાકો સુધી કાર્નિવલની શરૂઆત થાય તે માટે રાહ જોવડાવાઈ હતી, તેથી બાળકો અને મોટેરાઓને ખૂબ જ અસુવિધાઓ ભોગવવી પડી હતી। લોકો ઈચ્છે છે કે કાર્નિવલ સમયસર શરૂ થાય, બેઠક વ્યવસ્થા બરાબર ગોઠવાય, બાળકો અને વડીલોને કોઈ તકલીફ ન પડે અને મહેમાનોને પણ બરાબર સચવાય તેવી સર્વગ્રાહી વ્યવસ્થા કરવી જોઈએ। વિશેષમાં
ભુજમાં કાર્નિવલ માટે ફરજ ઉપર મુકાતા સુરક્ષા દળોનો સ્ટાફ નાગરિકો તરફ ખૂબ જ સખ્તાઈ બતાવે છે. વન વે રસ્તાઓ કરી નાખવાથી તથા દૂર વાહનો પાર્ક કરવાની વ્યવસ્થાથી નાગરિકોને ખૂબ જ પરેશાની ઉઠાવવી પડે છે. તેથી પોલીસે તથા કાર્નિવલની વ્યવસ્થા કરનાર અધિકારીઓએ વન વે તથા પાર્કિંગ વ્યવસ્થા લોકોને મુશ્કેલી ન પડે તેવી રીતે ગોઠવવા માટે પણ નાગરિકોએ જણાવ્યું હતું. નોનું ફૂટવેર ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે જેવી કે લખાની, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. કચ્છ અને ભારત કોમી એકતાનો પ્રદેશ છે. અહીં હિન્દુના તહેવારો અને મુસ્લિમોના ઉર્સને હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને ઉજવતા હોય છે. ત્યારે 25મી જાન્યુઆરીએ 12મી બફાદ રસૂલ અલ્હાના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજની નજીક આવેલ ભારાસરમાં મજલિસ અને જુલુસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આમ જનતાને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. તો સાંભળી આ અંગે વાત કરતા ઇકબાલભાઈ મેમણને. મારું નામ મહેમૂદ ઇકબાલ હાજી રમજાન છે. આ અમારો બારે વફાત રસુલ્લાહનો દિવસ છે. એમાં 12 મજલિસોનો પ્રોગ્રામ રાખવામાં આવેલ. એ પ્રોગ્રામમાં સૈયદ અલી અસ્કર શાહ, કુતુબ શાહ, સૈયદ સાદાત છે. એ ગામ માટે હંમેશા કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ હોય ગમે તે હોય તેમાં તૈનાત રહે છે. અને એ પ્રોગ્રામમાં બારે વફાતના દિવસે 12 મજલિસોનો પ્રોગ્રામ રાખવામાં આવેલ. હવે તેના અનુસંધાનમાં અમારો 25 તારીખે શુક્રવારના દિવસે અમારો એ જુલુસ નીકળવાનો છે. એ થેબા મસ્જિદથી કરી અને આખા ગામમાં જુલુસ નીકળશે. એમાં નાના તોલબાઓ ભાગ લેશે. તેમજ અમારા બાલ મુબારક, અમારા હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બાલ મુબારકની ઝિયારત પણ થશે. તેમજ તદુપરાંત અમારા જે પીરો પેગમ્બર ને અમારા જે સાદાતો છે એ પણ શરીક થશે. અને એ બાલ મુબારક જુમા મસ્જિદથી લઈ અને મહેમાન મસ્જિદની બાજુમાં જમાતખાનું છે ત્યાં એને રાખવામાં આવશે. અને ત્યાં બધા ગામના લોકો આવશે અને ત્યાંની જિયારત કરશે. તેના પછી આ કાર્યક્રમને અંતિમ ઓપ અપાશે. અને ત્યાર પછી અમારો ન્યાજ ખાડીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. એમાં તમામે તમામ સમાજના સાથે રહેશે અને ન્યાજ લેશે. એ પ્રોગ્રામ શુક્રવારે 3:30 વાગે અમારા શહીદ મુફ્તી કચ્છ અલામા અલહાજ હાજી અહમદ શાહ બાપુના નેક ફરજન શહીદ અનવર શાહ બાપુ આવશે 3:30 વાગે. અને ભાડા પર ટ્રાન્સફર ગેરેજમાં નૂરે અફરોઝ, ઈમાન અફરોઝની તકરીર ફરમાવશે. એમાં બધા શરીક થશે. કચ્છ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા આયોજિત કચ્છ ડેઝર્ટ કાર રેલી 2013 નું આયોજન કરાયું છે. તારીખ 25 જાન્યુઆરી 2013 સમયે સવારે 8 કલાકે. સ્થળ બેકરિયા રણથી 200 કિલોમીટર.
સત્યનું ગર્વ, સંઘર્ષની સફળતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઇનલ પાસ થયા તે બદલ શુભેચ્છા. ભુજ લોહાણા મહાજનના માજી સહમંત્રી સુધા કિશોર ચંદન તથા કચ્છના પ્રશ્નો માટે સતત લડતા કિશોર ચંદનના પુત્ર તથા દરિયા શેઠના પૌત્ર દીપ કિશોર ચંદનને હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક શ્રીમતી સુધા કિશોર ચંદન, શ્રી કિશોર કાનજી ચંદન. કચ્છ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે ખનીજમાં પણ એક મોખરાનું સ્થાન ધરાવે છે. અને વાત કરીએ ગુજરાત સરકારને જે ખનીજની જે રોયલ્ટીની જે વાત કરીએ તો એમાં કચ્છનો સિંહ ફાળો છે. આપણા જે કંઈ પણ ગુજરાત સરકારની આવક છે એમાં જો આવકની વાત કરીએ તો ખનીજમાં કચ્છ મોખરાનું સ્થાન ધરાવે છે. કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી થાય છે, પરંતુ તંત્ર ક્યાંક ઊણું ઉતરે છે યા તો પછી એની પાસે મહેકમનો અભાવ છે. તો કચ્છમાં ફરી પાછી વાત કરીએ કચ્છમાં ખનીજ રોયલ્ટીની આવકની તો 150 કરોડ જેટલી થઈ છે. વર્ષના અંતે આ 200 કરોડ સુધી પહોંચવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આસિસ્ટન્ટ જીઓલોજિસ્ટ જેએમ પટેલ શું કહે છે આ રોયલ્ટીની આવકને લઈને, તો સાંભળીએ એમના શબ્દોમાં. પટેલ સાહેબ, આપણે આ કચેરી હસ્તક આપને કઈ કામગીરીઓ કરવાની હોય છે? આ કચેરી જિલ્લામાં ખનિજોનું સંશોધન થાય, એ ખનિજોનું સાયન્ટિફિક રીતે ઉત્ખનન થાય, એની જરૂરિયાત વાળા ઉદ્યોગોને, જરૂરિયાત વાળા લોકોને એની લીજ મળે, જલ્દીથી લીજ મળે, અને એ લીજ સરકારી નિયમોમાં રહીને ચાલે, એનું મોનિટરિંગ વ્યવસ્થિત થાય, એની રોયલ્ટી ચોરી ના થાય, રોયલ્ટીની આવક મેક્સિમમ થાય, એ માટે તમામ કાર્યવાહી આ કચેરી કરે છે. હાલમાં ઓઇલ અને પાણી સિવાયના તમામ ખનિજો આ કચેરીમાં આવરી લેવાયેલા છે. અત્યારે હાલ અમારા કચેરીમાં 191 કરોડ રૂપિયાનું રોયલ્ટીનું લક્ષ્યાંક આપેલું છે, જેની સામે અમે 200 કરોડથી ઉપર જવા માટે પ્રયત્નશીલ છીએ. હાલ આજ દિવસ સુધીમાં અમારી આવક 150 કરોડ તો થઈ ગઈ છે. હજુ અમારી પાસે 2 મહિના છે. સાહેબ, સૌથી વધુ આવક રોયલ્ટી કયા ખનીજમાંથી? અત્યારે આપણા જિલ્લામાં સૌથી વધારે આવક રોયલ્ટીમાં થતી હોય એવા ખનીજો લિગ્નાઇટ, લાઇમસ્ટોન અને બોક્સાઇટ. ચોથા નંબરમાં ચાઇના ક્લે, પછી બેન્ટોનાઇટ. હવે ખાણ ખનન કરવામાં આવે એના આખા રૂલ્સ રેગ્યુલેશન હશે, તો કઈ રીતે ખનન કરવી, પછી એનું કઈ રીતે એને પૂર્ણ કરવી, જરા એ સમજાવશો. ખનિજ કાયદાઓ નીચે લીજ આપવામાં આવે છે. લીજ 5 વર્ષની મુદત માટે, 10 વર્ષની મુદત માટે એવી રીતે હોય છે. એ ટાઈમમાં સરકારી જેટલા ખનન માટેના કાયદાઓ છે, નિયમો છે, એ નિયમોમાં રહીને જે તે ઈસમે જે તે લીજ ધારકે કામગીરી કરવાની રહેતી હોય છે. નિયમોનો ભંગ થઈ હતી, કરાર શરત ભંગ થઈ હતી, નિયમો અનુસાર લીજ રદ પણ કરવામાં આવે છે. હાલમાં રોયલ્ટી ચોરી અટકે તે માટે કચેરી એકદમ સજાગ છે. રોજે રોજ આપણે એક ગાડી ચેકિંગમાં ફરતી જ હોય છે. રોજ ચોરીના કિસ્સાઓ પણ પકડાતા હોય છે, પણ સદંતર ચોરી બંધ થાય એ માટે કચેરી સતત પ્રયત્નશીલ રહેલી છે. આજ દિવસ સુધીમાં 181 કિસ્સાઓ પકડી અને 1 કરોડ 89 લાખ જેટલી રોકડ વસૂલાત કરવામાં આવેલી છે. 5 પોલીસ કેસ કરવામાં આવેલા છે અને 20 થી 25 કરોડ રૂપિયાના પોલીસ એફઆઈઆર પણ નોંધાયેલી છે. હાલમાં અમે કોઈ પણ વાહન પકડાય અને એ ગુનામાં ખરેખર કે આ ગુનાખોર વૃત્તિ ધરાવે જ છે તો એ વાહનો અમે રાજ્યસાત કરવાની કાર્યવાહી પણ કરીએ છીએ. આજ દિવસ સુધીમાં 5 વાહનો અમે રાજ્યસાત પણ કરેલા છે. ભુજની ફેશન પ્રિય જનતા માટે લાવ્યા છીએ અરાવલી આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જેમાં કટલેરીની વિશાળ રેન્જ આપને એક જ જગ્યાએ મળી રહેશે. હેન્ડલૂમ તેમજ હેન્ડીક્રાફ્ટની વિશાળ રેન્જ તદ્દન નવા સ્ટોક સાથે એ પણ વ્યાજબી ભાવે આપના માટે લાવ્યા છીએ. ડ્રેસ મટીરિયલ્સ અને રેડીમેડ ગાર્મેન્ટમાં વિશાળ રેન્જ, લેડીઝ પર્સ, સાડી, લેડીઝ અને જેન્ટ્સ શૂઝ અને સેન્ડલમાં વિશાળ રેન્જ, અનેક જાતના મુખવાસની અવનવી વેરાયટી, લેડીઝ જેન્ટ્સ મોજા, ગરમ કપડાં, કિચન સેટમાં અવનવી વેરાયટી તેમજ મસાજર, હેર ડ્રાયર, નાના બાળકો માટેની સ્ટેશનરીની અવનવી વેરાયટી, ગરમ મસાલા, અનેક જાતની ઉપયોગી જડીબુટ્ટીઓ જે શરીરને સ્વસ્થ બનાવે છે.
અવનવા અને ચટાકેદાર ચેવડા અને ફરસાણ, નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ, આ બધી જ વસ્તુઓ એકદમ વ્યાજબી ભાવે મળશે. અમારું સરનામું છે અરાવલી આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, ફક્ત ટૂંક સમય માટે જ. જુબેલી ગ્રાઉન્ડ, ભુજ, કચ્છ. કચ્છમાં જમીન માફિયા ઉપર એલસીબીની ટીમે તરાપ મારી છે. કચ્છમાં ગેરકાયદેસર જમીન વેચનાર અબડાસા તાલુકાના સુત્રી ગામના અને હાલે મુંબઈ રહેતા ચતુર એવા લાલજી ખોના જૈનની ધરપકડ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આ ધરપકડથી હવે કેટલા કારનામા બહાર આવે છે. કચ્છ જિલ્લામાં આવેલ વિનાશક ભૂકંપ બાદ જિલ્લાના વિકાસની સાથોસાથ જમીનોના ભાવો આસમાન સર કરી ગયા હતા. ત્યારે કચ્છ બહાર વસતા કચ્છીજનોની જમીનને બારોબાર વેચી મારવા માટે જમીન માફિયાઓનો રાફડો ફાટી નીકળ્યો હતો. અનેક ખેડૂતોની જમીનને સરકારી બાબુઓ સાથે હાથ મિલાવીને બારબાર વેચી મારવાના અનેક જમીન કૌભાંડો ઉજાગર થતા ઉચ્ચ અધિકારીઓ સહિત મોટા માથાઓ જમીન કૌભાંડમાં જેલના સળિયાઓ પાછળ ધકેલાઈ ચૂક્યા હતા. ત્યારે આવી એક જમીન કૌભાંડનો કારસો ભુજ સીમના માધાપર ગામમાં બનવા પામ્યો હતો. કચ્છમાં આપ સૌ જાણો છો કે ઔદ્યોગિકરણ પછી જમીનોના ભાવ આસમાને ઉચકાયેલા હતા અને જેને કારણે જમીનના જે ભાવનો લાભ લેવા માટે જે અહીંના જમીનના મૂળ માલિકો જે કચ્છની બહાર રહેતા હતા એઓની જમીન અથવા જે ગરીબ કિસાનો હતા એમની જમીન પડાવી લેવા માટે કેટલાક તત્વો સક્રિય થયેલા અને જેને કારણે જમીનના વ્યાપક પ્રમાણમાં કૌભાંડો કરવામાં આવેલા. આ કૌભાંડોના મૂળ સુધી ક્યારેય પહોંચી શકાતું નહીં, કારણ કે એના દસ્તાવેજો કરીને એકદમ ગલત કરવામાં આવતું હતું અને રજીસ્ટર પણ કરાવવામાં આવતા, જેથી કરીને કોર્ટમાં કેસ મૂકવા માટે પૂરતી તૈયારી થઈ શકતી ન હતી. જેના કારણે કચ્છમાં એક સીટની રચના કરવામાં આવેલી, જેમાં ભુજ ડીવાયએસપી, એલસીબી પીઆઈ મલ્હોત્રા સાહેબ, સોલંકી સાહેબ અને સ્ટાફ સાથે એક સીટની વ્યવસ્થા કરવામાં આવેલી અને આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે આ ટીમ કાર્યરત થઈ હતી. અને આ તમામ કેસોમાં ઝીણવટભરી તપાસ કરતા એલસીબી પીઆઈ સાહેબે આ ગોતી કાઢેલું છે. આ કોઈ એક જગ્યાનો કેસો નથી, આખા કચ્છના તમામ જમીનોમાં લગભગ આ કેસ નીકળી આવશે અને ખૂબ મોટા પ્રમાણમાં એને કૌભાંડો આચરેલા છે, ખૂબ બનાવટ દસ્તાવેજ બનાવેલા છે અને તમામ કાર્યવાહી અત્યારે ચાલુમાં છે. કોઈ પણ એક કેસમાં અત્યારે અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે અબડાસાના, મુંદ્રા તાલુકાના, માંડવી તાલુકાના મોટાભાગના કેસો આનાથી સોલ્વ થઈ જશે. એમાં જે જમીનના દલાલો જે કચ્છના છે એ લોકોને જમીન ટાર્ગેટ કરે કે આ જમીનને આપણે પડાવી લેવી છે, તો આ માટે એ લોકો તે જમીનના લગતા વળગતા નામો લઈને આ માણસને મળે. ચતુર લાલજી નામ છે એનું અને મુંબઈમાં રહે છે, પણ કામ બધું કચ્છમાં જ એણે કરેલું છે. અને ચતુરને મળીને વાત કરે કે અમારે 8 પ્રકારના દસ્તાવેજોની જરૂર છે, તો ચતુર પોતાની પાસે કોમ્પ્યુટરમાંથી આ તમામ દસ્તાવેજો બનાવી આપતો હતો અને સહી સિક્કા કરી આપતો હતો કે જે દસ્તાવેજ એવા અસલ પ્રમાણમાં બનાવતા હતા કે જે રજીસ્ટર પણ થઈ શકતા હતા. જમીનના ફેરબદલી કરવા માટે જે કાંઈ જરૂર પડે એ તમામ સાહિત્ય અત્યારે મળી આવેલ છે. એમાં નોટરી ખાસ તો જરૂરી પડે છે કે બનાવટી નોટરી મળી આવેલ છે, બનાવટી સિક્કા મળી આવેલ છે, એફિડેવિટો મળી આવેલા છે, લોકોના ફોટા મળી આવેલા છે. આ રીતે જે કંઈ જમીન ફેરબદલી કરવા માટે જે કંઈ દસ્તાવેજ જરૂર પડે એ તમામ નકલ બનાવવામાં આવેલ છે. હા, અમારી પાસે જે ફરિયાદ એક છે એમાં દેવરાજ ગઢવી કરીને ગઢવી વકીલ છે, એમનો નામનો દુરુપયોગ થયેલો છે અને બીજા ખોજા વકીલનો નામનો દુરુપયોગ થયેલો છે. હસન રહેમાનનું પણ નીકળી આવેલ છે. અત્યારે અમે તો જે મટીરિયલ મળ્યું છે એ કલેક્ટર સાહેબની કચેરીમાં તપાસ કરાવશું. આને લગતા કોઈ જમીનના દસ્તાવેજો થયેલા હોય અને ફેરબદલી થઈ હોય એ પ્રમાણે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવશે. થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં દામિની નામની એક છોકરી ઉપર ક્રૂરતાથી અને કહી શકાય કે પશુતાથી બળાત્કાર ગુજારવામાં આવેલો હતો અને તેનું મૃત્યુ થયું હતું. તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા અને સ્ત્રી અત્યાચારને લગતા કાયદાઓ સખ્ત કરવા માટે માંગ પણ ઉઠી છે. આ બાબતે ભુજની જેબી ઠક્કર કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ દામિનીને પોતાની સ્ટાઇલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દામિનીને આપણે ભૂલી તો નથી ગયા ને? કદાચ ભૂલી તો નહીં જાય ને? આ બધા જ પ્રશ્નો તમને અને મને સતાવી રહ્યા છે. અને વાસ્તવિકતા એ પણ છે કે આપણું જે જીવન છે, આપણી જે રોજિંદી જે કામગીરી છે, એમાં આપણે આ દામિની જેવા અનેક કિસ્સાઓ ભૂલી ગયા છીએ. તો દામિની આપણે વચ્ચેથી ભૂલાય નહીં, એનો જે કિસ્સો છે ભૂલાય નહીં, એ માટે જેબી ઠક્કર ભુજ કોમર્સ કોલેજના એસવાય બીકોમના વિદ્યાર્થીઓ જે પહેલ કરી છે એ ખૂબ જ કાબિલ-એ-દાદ છે. જોઈએ એક હૃદયદાવક અને દ્રષ્ટાંતરૂપ જે કહી શકાય કે અહેવાલ. દામિની ઉપર દિલ્હીમાં થયેલ ગેંગ રેપ બાદ સમગ્ર દેશમાં સ્ત્રી અત્યાચારો વિરુદ્ધ કાયદાઓ કડક બનાવવાની માંગ ઉઠી હતી.
ત્યારે ભુજના જેબી ઠક્કર કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ દામિનીને અંજલિ આપવા માટે પોતાના ટી શર્ટ ઉપર સૂત્રો લખાવી બાઇક રેલી કાઢી, બેનરો સાથે રેલી કાઢી શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું. सीने में जलन, आंखों में तूफान सा क्यों है, इस शहर में हर शख्स परेशान सा क्यों है. દર્શક મિત્રો, દિલ્હી ગેંગ રેપનો મુદ્દો આજે આપણે બધા જ ભૂલી ગયા છીએ. સમય આવે છે ત્યારે કોઈ પણ મુદ્દાને આપણે એક રાષ્ટ્રીય મુદ્દો બનાવી છીએ અને મુદ્દો થોડા સમય પછી આપણી રોજિંદી લાઈફમાં ક્યાંક ખૂણામાં ધકેલાઈ જાય છે. એવો જ એક મુદ્દો છે જે સમગ્ર દેશને, સમગ્ર વિશ્વને મચાવી મૂક્યો હતો, એ દામિની દિલ્હી ગેંગ રેપનો. આજે આપણે આ શબ્દ ફરી પાછા ભૂલી ગયા છીએ, પરંતુ જેબી ઠક્કર કોમર્સ કોલેજના એસવાયના આ સ્ટુડન્ટો, એસવાય બીકોમના આ સ્ટુડન્ટોએ ફરી પાછો એ મુદ્દો તાજો કર્યો છે. અત્યારે લોકો પોતાની રોજિંદી લાઈફમાં, રોજિંદી જિંદગીમાં એ મુદ્દાને ભૂલી ગયા છે. ત્યારે આ જેબી ઠક્કર કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. કઈ રીતે એમને વિચાર આવ્યો છે, એમનો જે આખો ડ્રેસઅપ છે એ પણ જોઈ શકો છો કે એમને ઇનફ ઇઝ ઇનફ, હવે ઘણું થયું અને વી કાન્ટ ફોરગેટ દામિની, અમે દામિનીને નહીં ભૂલીએ. પણ શું તમે અને હું દામિનીને ભૂલી નથી ગયા? તો જવાબ આવશે હા, પરંતુ આ છોકરાઓ નથી ભૂલ્યા. તો મળીએ એમને કે ખાસ કરીને શું એમને આ વિચાર આવ્યો છે અને શું એમનો ઉદ્દેશ છે, શું એનો સંદેશ છે. સૌ પ્રથમ આપણે મળશું એવા જ એક મિત્રને. શું નામ તમારું? હર્ષ મોરબિયા. હર્ષભાઈ, એસવાય બીકોમ જેબી ઠક્કર કોમર્સ. આ વિચાર તમે કેવી રીતના આવ્યો? કેટલા જણા તમે ગ્રુપમાં? અમે ગ્રુપમાં 10-12 જણા હતા. છેલ્લા 4-5 દિવસથી વિચાર કરતા હતા કે કંઈક આપણે અલગ કરીએ ગ્રુપ ડે ના દિવસે. તો અમે આ વિચાર દામિની માટે, જે દિલ્હીમાં ગેંગરેપ થયો હતો, તેને આ ઘટના બીજી વખત દેશમાં ન થાય તે માટે અમે આ ગ્રુપ ડે ના આ વિશે આ થીમ અમે નક્કી કરેલ છે. મોરબિયા કેનિલ. કેનિલભાઈ, કેટલા દિવસથી તમારે આ વિચાર હતો? અને અઠવાડિયાથી વિચાર કરીને છે કે કંઈક અલગ કરવું છે કોલેજ ડે, ગ્રુપ ડે ના. એટલે અમે વિચાર કર્યો કે આ દામિની વાળું છે, એ અમે નક્કી કર્યું કે અમે સંદેશો બતાવવા માંગીએ છીએ કે દેશમાં આવું બધું થાય છે, એ રોકવું જોઈએ. દક્ષેશ મારું નામ છે. અમે એ જ વિચાર માંગીએ છીએ કે દામિનીને જે અમે કોઈ ભૂલ્યા નથી અને જ્યાં સુધી ગુનેગારોને સજા નહીં મળે ત્યાં સુધી એ વસ્તુ ભૂલાશે નહીં અમારાથી, અને બીજી વાર ન થવા જોઈએ એના માટે પૂરેપૂરી તકેદારી રાખવું છે. મારું નામ પારસ શાહ છે. અમે ગ્રુપમાં 10 થી 12 જણા હતા. અમે છેલ્લા અઠવાડિયાથી આને મેસેજ કરવાની ટ્રાય કરી હતી. આ એક મેસેજ છે આપણા આખા કચ્છમાં, ગુજરાતમાં, એક દેશ માટે મેસેજ છે. આ ગુનેગારોને કડક ને કડક સજા થવી જોઈએ. ફરી પાછો પ્રશ્ન આવ્યો ઔદ્યોગિક વિકાસનો. વિકાસ કચ્છનો થયો છે એમાં બેમત નથી, પરંતુ ગૌચરની જમીન, દરિયાના જે ચેરિયા છે એનું શું થયું? આપણે એક તરફ જમીનોના ભાવ આસમાને, બીજી તરફ કંપનીઓનું આવું, ત્રીજી તરફ રોજગારીનો પ્રશ્ન. આ બધી જ વચ્ચે કચ્છની ગૌચરો ક્યાં, આપણો દરિયો ક્યાં? આ બધા જ પ્રશ્નો સપાટી પર આવે છે. ત્યારે મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામમાં સ્થાનિક કંપનીઓ ખેતીની જમીનોમાંથી રસ્તાઓ કાઢી રહ્યા છે. તેના વિરોધમાં આ વિસ્તારના લોકોએ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ઉદ્યોગો સુધી જવા માટે રસ્તા જરૂરી છે, પરંતુ એ રસ્તા એવી જમીનોના ભોગે કે જે જમીન ફળદ્રુપ હોય તો એ ક્યારે પણ ચલાવી શકાય નહીં. આ મુદ્દાને લઈને જ એક આવેદનપત્ર આપવામાં આવ્યું. તો જોઈએ સમગ્ર અહેવાલ. એટલે આજે અમે આવ્યા છીએ કે મુન્દ્રામાં અદાણીનું જે દાદાગીરી છે, એક એના અધિકારી સક્સેના કરે નામનું કોઈ અધિકારી છે, એ અધિકારીએ 4 દિવસ પહેલા ગરીબ ખેડૂતને મારી ઢોરમાર એટલે હોસ્પિટલમાં એડમિટ કરી નાખી. તેમ છતાં એની ધરપકડ થઈ નહીં. એફઆઈઆર માંડ દાખલ કરી પણ એની ધરપકડ કરી નહીં. એના પછી 3 દિવસ પછી સેન્ટરની ટીમ આખું અદાણીનું સહેજ માટે તપાસ માટે આવી. એ બાબતે લોકો ભેગા થયા હતા અને એની રજૂઆત કરવાના હતા. ત્યારે ખોટી ફરિયાદ આ સક્સેનાએ રાતના કોઈ એને મારી ગયું ને ગામના લોકોના નામ આપીને ગુના દાખલ કર્યું ને દહેશત એવી ફેલાવી કે આતંકવાદીને કોઈ પકડો આવે પોલીસનું દાદાગીરીનું મુન્દ્રાનું છે તે માટે આવ્યા છીએ. જે સક્સેના અધિકારીએ નામ આપ્યા એક કલાકમાં એનું બધું આયોજન ગોઠવેલું હતું કે સરખા માણસ, સારા માણસ કોણ છે એનું લિસ્ટ તો હાજર હતું ને એ એફઆઈઆર દાખલ કરી મુન્દ્રામાં. એ કેટલી હદે કહેવાય? કાયદો બધા માટે હોય, ગુના થતો હોય ધરપકડ થવી જોઈએ, પણ ખોટી ફરિયાદ દાખલ થાય એમાં બધું થાય ને સાચી ફરિયાદ જે હોસ્પિટલમાં માણસ એડમિટ હતો, ખેડૂત હતો, એનું કાંઈ નહીં. ને આવી ખોટી ફરિયાદ કરવા માટે પોલીસ દાદાગીરી કરે, આખું ગામને બાણમાં લઈ લે ને પીઆઈએ દાદાગીરી કરે કે આમ કરીશ તેમ કરીશ. એટલે આ લોકશાહી દેશ છે. આ અદાણીની દાદાગીરી હવે નહીં હાલે. હું અશરફ તુર્ક ધ્રબ ગામનો જ રહેવાસી છું. આજે અહીંયા અમે સમસ્ત ગ્રામજનો ભેગા થયા છીએ. તો આ
કંપનીના જે અન્યાયી નીતિની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ગમે ત્યારે ગ્રામજનો ઉપર આવી રીતે રાતોરાત કંપનીના અધિકારીઓ આવી અને આવી રીતે હુમલો કરે, નિર્દોષ પ્રજાને હેરાન કરે છે. અને સમસ્ત જે ખેડૂત વર્ગ છે, અહીંયા કોઈ શિક્ષિત વર્ગ કે કોઈ એવો વેપારી વર્ગ કે કોઈ ધનવાન વર્ગ નથી અમારા ગામમાં કે જે એમની સામે લડી શકે. ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા વિરેન્દ્રસિંહ જાડેજાએ ભારતીય જનતા પાર્ટીમાંથી અચાનક રાજીનામું આપી અને કોંગ્રેસ પક્ષમાં જોડાતા કચ્છ ભારતીય જનતા પાર્ટી માટે આવનારી નગરપાલિકાઓની અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. તેઓ ભચાઉ અને રાપર તાલુકાના મતદારો પર સારી પકડ ધરાવે છે. તેઓની સાથે ભચાઉ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન મેઘુબા ઝાલા અને યુવા અગ્રણી હરીશસિંહ જાડેજાએ પણ ભાજપનો ભગવો ઉતાર્યો હતો. આ ત્રણેય આગેવાનોના ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પક્ષમાં જોડાવાથી કયા પક્ષને ફાયદો થશે અને કોને નુકસાન થશે તે આવનારી નગરપાલિકાના પરિણામો ઉપરથી ચોક્કસ ખ્યાલ આવી જશે. પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ રાપર અને ભચાઉમાં રાજકારણમાં ઉથલપાથલ થતા કચ્છના રાજકારણમાં ગરમાવો આવી ગયેલ છે. કાલે આવીશ, આજ તો અબડાસા જાઉં છું. મેં કીધું વિરેન્દ્રસિંહ નું આજે રાજીનામું હતું એના વિશે મેં કીધું એક ઇન્ટરવ્યુ તમારા પ્રતિભાવ. ના હવે એમાં શું કરી ગયો, કાર્યકર્તા હતો, રાજીનામું લીધું હવે એમાં શું. બરોબર છે. એટલે ખાસ કરીને અસર થાય કઈ ભાજપને કે એવું કઈ અસર ન થાય? અસર છે નહીં થાય. તો ગયા વખતે વિધાનસભામાં કોંગ્રેસ નો પ્રચાર કરેલો છે, અસરો છે નહીં એની. બરોબર, વિધાનસભામાં કોંગ્રેસ નો પ્રચાર કર્યો છે એમ? હા બરોબર છે. તાલુકા પંચાયત ને અસર કાઢી મૂકશું. બરોબર છે. કદાચ પક્ષ વિરુદ્ધ કામ થાય તો કાઢી મૂકવામાં આવશે એના ભાઈને. હા કે ના રાપર તો મેં કહ્યું સાહેબ આનું આ વિરેન્દ્રસિંહ નું રાજીનામું તો ખાસ કરીને શું અસર થાય ભાજપને એ અંગે મેં તો ઇન્ટરવ્યુ. હું તો રાપર છું. બરોબર છે. પણ એ મહામંત્રી તરીકે મેં તો પ્રતિભાવ તમારા જાણવા થાય. પ્રતિભાવમાં તો ફેડરલ પાર્ટી છે, એમાં તો કઈ એક જ નેતાના આધારિત પાર્ટી નથી હોતી અને કાર્યકર આધારિત પાર્ટી છે, એટલે અમારે તો કોઈ ફરક થાય એવું દેખાતું નથી અમને. બરોબર છે. જયંતિભાઈ એક આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસનું કામ એને વિધાનસભામાં કર્યું છે, તો મેં કહ્યું એના હિસાબે આ રાજીનામું થયું છે કે શું, તમને શું લાગે? ના એ તો નગરપાલિકાની ચૂંટણીઓના સંદર્ભમાં હોય, બીજું તો બાકી પોતે જ કહી શકે ને. એટલે મનાવવા માટે પ્રયાસો છે, હાથ ધરાશે કે પછી સ્વીકાર લેવામાં આવશે, શું છે? મને સમાચાર મળે છે પણ કોંગ્રેસ જોઈન્ટ કરી લીધી છે. કોંગ્રેસ જોઈન્ટ કરી લીધું, બરોબર. તો તાલુકા પંચાયત અસર થાય આપણે ત્યાં તાલુકામાં એના ભાઈ છે રાજીનામું નથી આપ્યું. નથી આપ્યું. કદાચ એ કરે તો શું હશે આગામી રણનીતિ? ના પણ નથી આપવાના એવી વાત અમારી પાસે આવી છે અત્યાર સુધી. તમારી પાસે શું સમાચાર? બસ કઈ નહીં, એ જ સમાચાર મળે કે તાલુકા પંચાયત અસર થાય કદાચ એના ભાઈ જે છે આમાં જાય. પણ મને એવો સમાચાર મળ્યો કે જયંતિભાઈ આકરા વલણે છે, અમે કાઢી નાખશું એમ. કદાચ એવું કઈ કર્યું, પક્ષ વિરોધી કામ કરવામાં આવશે એમને ભાઈ, તો એમને પક્ષમાંથી કાઢી નાખશું. અને બાકી એલા ઝાલાએ પણ કારોબારી ચેરમેન પૂર્વ એ પણ જોડાયા અને બીજા લોકો કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં જોડાયા છે. તો મેં ખાસ કરીને ભચાઉ ભાજપને કે રાપર ને એ બાજુ અસર થાય કે શું, એ અંગે મેં તમારો પ્રતિભાવ જાણવા હતા એમ. ના એ તો જો તમે કાલે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો. હા એમાં બધા ફોર્મ ભરાઈ જશે સમયસર, એટલે નક્કી થઈ ગયું, કોઈ અસર ન થાય. હા એ તો બરોબર છે. પણ એમની એક તમારો અગ્રણી નેતા કહી શકાય, પીઢ નેતા, તો એના હિસાબે મેં કીધું કઈ ખાસ અસર થાય કે શું એમ? પણ આ વસ્તુ વાસ્તવિકતા છે કે ભાજપ છે એ કોઈ એક નેતા આધારિત પાર્ટી નથી હોતી એમ. હા એ તો બરોબર, કાર્યકર આધારિત પાર્ટી છે. ના સાચી વાત છે. એટલે કાર્યકરની ફોજ બધી જગ્યાએ હોય જ છે. કાર્યકરો નેતા પાર્ટી બદલી નાખે નથી, કાર્યકરો પાર્ટી નથી બદલતા. હા બરોબર છે. કાર્યકરો તો આવે ને જાય. બરોબર. હરિભાઈ માજી સાંસદ હરિલાલ રામજી પટેલ ભાજપમાં આવ્યા ને ત્યારનું આપણને કાર્યક્રમની પ્રવચનમાં એમણે આપેલું નિવેદન તમને કહું. એમણે કીધું કે અમે તો પાર્ટી બદલીએ પણ એનાથી પ્રજા કે કાર્યકર્તાઓ બદલતા નથી હોતા. હરિભાઈ રામજી આપેલું નિવેદન છે. સારું સારું. કારણ કે એમને અહેસાસ થઈ ગયો એક વખત આવ્યા હતા લોકસભા વખતે, અને એના કારણે મતમાં ભાજપને કોઈ ફાયદો ન થયો, એટલે પોતે પછી સ્વીકારીને બોલ્યા જાહેરમાં પ્રવચનમાં. તો ફરી પાછા આવતીકાલે નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધીમાં આ સપના ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.